હેલો સ્ટુડન્ટ, આ વિડીયો લેક્ચરમાં આપણે ગોસના નિયમના ઉપયોગો જોવાના છે. એપ્લિકેશન ઓફ ગોસ લો છે. તો ગોસ લો આપણે જોયો કે જે કોઈ બંધ પૃષ્ઠ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે કે ડેલ્ટા ઈ ડોટ ડેલ્ટા એસ સંકળાયેલ ટોટલ સરફેસ સાથે સંકળાયેલ બંધ સરફેસ સાથે સંકળાયેલ કુલ ટોટલ ફ્લક્સ આમને આપણે 5 ફ્લક્સ કહી શકાય. એક કોના જેટલું હોય તો કે સિગ્મા ક્યુ ડિવાઇડ બાય એપ્સિલોન 0. તો આ નિયમનો ઉપયોગ અહીંયા આપણે જુદા જુદા એવા વિદ્યુત ભારોના વિતરણ હોય એમની અંદર આ નિયમનો આપણે ઉપયોગ કરશું અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશું. દરેકમાં એક જ વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્ર ઈને નક્કી કરવા માટેના એક ઉપયોગ કરેલો છે ગોસના નિયમનો. બરાબર છે. કોને મેળવવા માટે તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ નક્કી કરવા માટે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઈ આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય અને ઘણા બધા વિદ્યુત ભારથી બનતું તંત્ર હોય એમના લીધે તો વિદ્યુત ક્ષેત્ર ઇઝીલી મેળવી શકાય કે જે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ એના સમીકરણોની મદદથી. પરંતુ જ્યારે વિદ્યુત ભારનું સતત વિતરણ હોય અને આગળનો પોઈન્ટમાં આપણે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે જોયું છે, યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, એમની અંદર સતત વિદ્યુત ભારનું વિતરણ છે. એ વિતરણની અંદર આપણે 3 પ્રકારનું વિતરણ ભણી ગયા. બરાબર છે. કયા 3 પ્રકારનું વિતરણ તો કે પહેલું એક તો રેખીય વિતરણ, રેખીય વિદ્યુત ભાર વિતરણ કે જેની અંદર કોઈ એક રેખા ઉપર કોઈ વાયર છે તો વાયર ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય છે. બરાબર. તો એમના માટે આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા લીધેલી. વિદ્યુત ભારની રેખીય ઘનતા નામની રાશિ આપણે લેવી પડશે અને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ટોટલ વિદ્યુત ભાર કેટલો છે આમની ઉપર તો કે ક્યુ જેટલો, ટોટલ વાયરની લેન્થ કેટલી હોય તો કે એલ જેટલી લેન્થ હોય તો ક્યુ ડિવાઇડ બાય એલ એ વિદ્યુત ભારની રેખીય ઘનતા થશે. પછી ત્યારબાદ સેકન્ડ આપણે વિદ્યુત ભારને વિતરિત કરેલો છે કોઈ સમતલ હોય. બરાબર છે. સમતલ ઉપર અથવા તો કોઈ સીટ હોય એમની ઉપર, એટલે કે જેને આપણે પૃષ્ઠ વિતરણ કહી શકાય. બરાબર છે. વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. તો એમની અંદર આપણે કોઈ એક વિદ્યુત ભારિત સમતલ છે. બરાબર કે જેની ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો એની અને જે યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે કે જે નિયમિત રીતે વિદ્યુત ભાર વિતરણ થયેલો છે, સમાન વિદ્યુત ભાર વિતરણ છે, તો એમના લીધે એમની અંદર આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા લેવી પડે. પૃષ્ઠ ઘનતા. બરાબર કે એકમ લંબાઈની અંદર રહેલો વિદ્યુત ભાર છે તો એની રેખીય ઘનતા અને એકમ ક્ષેત્રફળની અંદર રહેલો વિદ્યુત ભારને આપણે ક્યુ ડિવાઇડ બાય એ કે જેને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા વડે દર્શાવીએ. ત્યાર પછીથી ત્રીજું જે વિતરણ છે એ કદ વિતરણ છે. બરાબર. અને કદ વિતરણની અંદર આપણે લીધેલી છે કે કદ ઘનતા. બરાબર છે. કદ ઘનતા અને કદ ઘનતા રો સિમ્બોલ આપેલો અને રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડ બાય વી એકમ કદની અંદર રહેલો વિદ્યુત ભારનો જથ્થો છે. અને કોઈ એવા કોઈ લંબચોરસ છે કે ચોરસ છે એના ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એવા વિતરણને આપણે કદ વિતરણ લીધેલું છે. તો આ ત્રણની અંદર જે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય એમના લીધે કોઈ પી બિંદુ પાસે માની લો કે આ વિદ્યુત ભાર રેખા ઉપર વિતરિત થયેલો છે તો એના લીધે કોઈ પી બિંદુ છે તો પી બિંદુ પાસે કે જે આર અંતરે લંબ એવા આર અંતરે રહેલું પી બિંદુ છે તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એનું સમીકરણ આપણે મેળવવું છે. વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે. બરાબર. આ વિદ્યુત ભાર વિતરણના લીધે તો અહીંયા સતત વિદ્યુત ભાર વિતરણ છે. બરાબર. ત્યાર પછીથી બીજાની અંદર આપણે એવું લેશું કે એક સમતલ છે એ સમતલ ઉપર વિદ્યુત ભાર વિતરણ હોય ને એના લીધે કોઈ લંબ એવા આર અંતરે એક પી બિંદુ નક્કી કરશું અને પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ નક્કી કરશું.
અને ત્યાર પછીથી કદ વિતરણની અંદર પણ એક ગોળો લેશું અને ગોળાની અંદર અને ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશું કે ગોળા ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરણ થયેલું હોય છે, ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય, ક્યુ જેટલો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય છે કોઈ આર રેડિયસના ગોળા ઉપર. તો એમના લીધે વિદ્યુત ક્ષેત્ર કે જે આપણે એક્ઝામ્પલમાં ભણવાના છે. એનસીઆરટીમાં જે ત્રીજો પોઈન્ટ છે કદ વિતરણ માટેનો એ એક્ઝામ્પલ આપેલો છે. અને રેખીય વિતરણ માટે એક વાયરવાળો છે અને એક સમતલ માટે, બરાબર, અને વચ્ચે એક ગોળીય કવચ આપણે લેશું, બરાબર છે, કે ગોળીય કવચ કે જે એ પણ એક પૃષ્ઠ ઘનતાના જ પદમાં આપણે લઈ શકાય, બરાબર છે. તો એ ગોળીય કવચની અંદર અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રના સમીકરણો નક્કી કરીશું, બરાબર છે. આટલું બાબત આપણે ભણી લેશું ત્યાર પછીથી આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ફિનિશ થશે, બરાબર છે. આ લાસ્ટ ટોપિક છે કે ગોસના નિયમના ઉપયોગો, બરાબર. તો સૌ પ્રથમ આપણે એક અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભાર વિતરણ થયેલું હોય કે જે યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, એ યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ધ્યાનમાં રાખવાનું કે જે સતત વિદ્યુત ભાર વિતરણ છે, બરાબર છે, સમાન વિદ્યુત ભાર વિતરણ કરેલું છે. અને એવા વિદ્યુત ભારિત એક તાર છે કે જે તમે અહીંયા બાજુમાં જોઈ શકો કે એમાં સપોઝ કે ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, ઘણો બધો લોંગ વાયર છે, ઇન્ફાઇનાઇટ લોંગ વાયર છે, બરાબર, ઘણી બધી લંબાઈ છે. ટૂંકમાં એમ કહી શકાય કે ઘણો ડાયામીટરની સરખામણીમાં લેન્થ ઘણી બધી વધારે હોય તો એવા વાયરને આપણે અનંત લંબાઈનો વાયર કહી શકાય, બરાબર. તો એવા વાયરના લીધે કોઈ પી બિંદુ પાસે ઉદ્ભવતું કે જે લંબ એવા આર અંતરે રહેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ નક્કી કરવાનું છે. ત્યાર પછીથી આ પહેલો પોઈન્ટ છે ગોસના નિયમનો પહેલી એપ્લિકેશન. બીજો એનો ઉપયોગ એ આપણે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલને લીધે આવું એક અનંત સમતલ છે, બરાબર, એ સમતલ ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે અને એ અનંત સમતલ છે, ઘણું બધું મોટું સમતલ છે, અનંત એટલે ઘણું મોટું સમતલ છે, બરાબર. અને એ સમતલના લીધે કોઈ એનાથી સમતલને પરપેન્ડિક્યુલર કોઈ આર જેટલા અંતર ઉપર આવેલું પી બિંદુ છે તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ નક્કી કરવું, બરાબર. એમાં પણ આપણે ગોસના નિયમનો ઉપયોગ કરશું, બરાબર. ત્યાર પછીથી થર્ડ પોઈન્ટ છે આપણે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું કે જે એક સ્ફિરિકલ સેલ છે, કવચ છે, બરાબર. એ કવચ વચ્ચેથી પોલી હોય છે અને કવચ હોય આખી, બરાબર, જે સોલિડ નથી. સોલિડનો પોઈન્ટ આપણે ચોથો લેવાનો છે, બરાબર. પણ આ ગોળાકાર કવચ હોય એ કવચની અંદર અને કવચની બહાર ના બિંદુએ અંદરનું બિંદુ કોઈ R1 સ્થાન સદિશ ધરાવતું બિંદુ છે એટલી ત્રિજ્યા ધરાવતું અને R2 સ્થાન સદિશ ધરાવતું બહારનું બિંદુ કોઈ P છે, બરાબર. P અને P' એવી રીતે નામ આપણે આપી શકીએ. તો એ બંને બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકાય. કોનો નિયમનો ઉપયોગ કરીને? તો કે ગોસના નિયમનો ઉપયોગ કરીને. ઓકે. અને ત્યાર પછી આ ત્રણ આપણે ક્વેશ્ચનમાં ભણવાના છે. 1, 2, 3 અને 4 છે એ આપણે એનસીઆરટીમાં એક્ઝામ્પલ આપેલો છે, બરાબર છે, કે જે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે એક નક્કર ગોળો છે, સોલિડ સ્ફિયર છે અને એ સોલિડ સ્ફિયર ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે અને એના અંદરના બિંદુએ અને બહારના, જેવી રીતે આપણે કવચમાં જોયું એ જ પ્રમાણે નક્કર ગોળા માટે પણ અંદરના બિંદુએ અને બહારના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર ઈના સમીકરણો નક્કી કરીશું, બરાબર. તો હવે પહેલું આપણે જોઈએ કે અનંત લંબાઈના એક ઇન્ફાઇનાઇટ લોંગ વાયર છે એના લીધે આર અંતરે રહેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે નક્કી કરશું, ગોસનો નિયમને કેવી રીતે લાગુ પાડીશું આપણે, બરાબર. તો હવે આપણે એમની અંદર એ બાબત આપણે જોતા પહેલા એક અનંત લંબાઈનો વાયર લઈએ અને એ વાયરના કોઈ એક આર સ્થાન સદિશ ધરાવતા, પહેલા તો એ વાયરની ડેન્સિટી આપણે ઉલ્લેખ કરવો પડશે કારણ કે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા, એની રેખીય ઘનતા કેટલી છે તો કે લેમ્બડા,
આમની ઉપર વિદ્યુતભાર કેવી રીતે વિતરિત થયેલો છે તો કે એકમ લંબાઈની અંદર કેટલો વિદ્યુતભાર છે લેમ્બડા જેટલો. ઓકે, એવો એક અનંત લંબાઈના પાતળા એવા સ્ટ્રેટ વાયરનો આપણે અહીંયા વિચાર કરેલો છે કે જે તમે અહીંયા જોઈ શકો ફિગરની અંદર. બરાબર, હવે એમનાથી કોઈ એવા જે ઓપી ત્રિજ્યાનો એક સદિશને ધ્યાનમાં લઈએ. બરાબર, અહીંયાથી ઓ થી પી, પી એક ત્રિજ્યા સદિશ આ કે જે આર ત્રિજ્યાનો છે. બરાબર, અને ઓ થી પી, ઓ બિંદુ એ સળિયા ઉપરનું પોઈન્ટ છે અને ત્યાંથી એને લંબ એવો, બરાબર છે, એને લંબ એવો સદિશ છે કે જે પી, ઓ થી પી વેક્ટર છે એ વેક્ટરને ધ્યાનમાં લો અને એને આસપાસમાં ઘુમાવતા બીજા એક અનુબદ્ધ એવા પોઈન્ટ પી ડેશ મળશે અને પી ડબલ ડેશ મળશે. બરાબર છે, આવા પોઈન્ટ આપણે ત્રણે પોઈન્ટ વિચારી શકાય. 3 પોઈન્ટ આપણે લીધા. બરાબર, કે જે ઓ પી સદિશને ઘુમાવો તો એ અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે એ ઘૂમશે. બરાબર છે, તો એમાં ના કોઈ એક પોઈન્ટ આપણે પી ડેશ લીધું છે અને પી ડબલ ડેશ, કે એ બધા પોઈન્ટ એ વાયરથી સમાન અંતરે આવેલા છે. આર જેટલા અંતરે જ આવેલા 3 બિંદુઓ છે, પી, પી ડેશ અને પી ડબલ ડેશ. P1, P2, P3 પણ આપી શકો તમે. બરાબર, અહીંયા મેં પી ડેશ અને પી ડબલ ડેશ લીધેલા છે. એ બધાનું તારથી સાપેક્ષ એ સમતુલ્ય બિંદુઓ કહી શકાય, કારણ કે બધા માટે વિદ્યુત ક્ષેત્રના માન કેવા રહેશે સરખા. શું કરવાના વિદ્યુત ક્ષેત્રના માન સરખા રહેશે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/r². તો સમાન અંતરે આવેલા છે તો બધાનું જનરલી વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. ઓકે, તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી હશે. અહીંયા મેં જો ત્રિજ્યાવર્તીમાં પણ એક દિશા પણ લઈ શકાય કે અહીંયા મેં લેમ્બડા છે એ ગ્રેટર ધેન 0 પ્લસ વિદ્યુતભાર છે બધામાં વિતરિત કરેલો, તો લેમ્બડા ગ્રેટર ધેન 0 છે તો ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં હશે. દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં હશે. પી બિંદુ પાસે, પી ડેશ બિંદુ પાસે અને પી ડબલ ડેશ બિંદુઓ પાસે ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં હશે. પરંતુ જો લેમ્બડા લેસ ધેન 0 હોય, એટલે કે ડેન્સિટી ઋણ છે, ડેન્સિટી ઋણ હોય તો એનો મિનિંગ કે ઋણ વિદ્યુતભાર વિતરણ કરેલું છે. જો અહીંયા ઋણ વિદ્યુતભાર વિતરણ હોય તો અંદર જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર, તો દરેક બિંદુ પાસે કે જે આપણે લીધેલા 3 બિંદુઓ છે એ 3 બિંદુઓ પાસે ત્રિજ્યાવર્તી અંદર જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર છે. ઓકે, તો તાર પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રેખાખંડો, આપણે 2 રેખાખંડોને ધ્યાનમાં લેશું, એક P1 રેખાખંડ અને P2 રેખાખંડ. અહીંયા જે ઉપર તમે અહીંયા જોઈ શકો કે આ રેખાખંડ છે એને હું P1 રેખાખંડ નામ આપું અને અહીંયા જે નીચે રેખાખંડ ધારેલો છે કે જે કોઈ dl લેન્થનો, ડેલ્ટા એલ જેટલી લેન્થનો, બંને ડેલ્ટા એલ લેન્થના આપણે રેખાખંડો લઈએ કે જે એમનું પહેલાનું નામ આપ્યું છે P1 રેખાખંડ અને અહીંયા P2 રેખાખંડ. એવી જોડો આપણે વિચારવાની છે કે જે O થી સમાન અંતરે હોય. એક ઉપર છે O થી અને એક O થી નીચે છે, એટલા જ અંતરે છે. હા, અંતર કોઈ જુદું નથી, આટલું ધ્યાન રાખજો કે O થી બંનેનું અંતર સરખું છે. O P1 નું અંતર પણ સરખું છે અને O P2 નું અંતર પણ સરખું છે. આવી રીતે બંને રેખાખંડોને ધ્યાનમાં લ્યો. બરાબર, તો હવે એ રેખાખંડોના લીધે ઉદ્ભવતું અહીંયા આ P ડબલ ડેશ આપણે બિંદુ લઈએ તો P ડબલ ડેશ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો કે બહાર આવતી દિશામાં. બરાબર, અને એને કોઈ આપણે E1 નામ આપીએ, E1 વિદ્યુત ક્ષેત્ર. P2 રેખાખંડના લીધે જે P2 રેખાખંડ ઉપર કોઈ આપણે વિચારી લઈએ કે ડેલ્ટા Q2 વિદ્યુતભાર છે, આમના ઉપર ડેલ્ટા Q1 વિદ્યુતભાર છે. એવી રીતે બંને વિદ્યુતભારને લીધે P ડબલ ડેશ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ની બંનેની દિશા તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો કે E1 અને E2. તો E1 અને E2 નું બંનેનું પરિણામી જો વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે તો એ પણ તમે અહીંયા જોઈ શકો કે એરા વડે દર્શાવેલું છે કે જે ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં હશે. બરાબર છે, ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં, કે એ બંનેનો પરિણામી સદિશ છે અને એ સદિશ E વડે આપણે એને રજૂ કરી શકીએ.
તો આ જોડ બંને ઘટકો વડે ઉદ્ભવતા ક્ષેત્ર સદિશનો સરવાળો કરીએ તો પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. એટલે આ બંને ક્ષેત્ર સદિશોનો આપણે સરવાળો કરીએ E1 અને E2 તો એ પરિણામી ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં મળશે. બરાબર છે કે જે સદિશ R હતો એ R ની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર, બહાર આવતી દિશામાં જ ક્ષેત્ર સદિશ મળે છે, વિદ્યુત ક્ષેત્ર મળે છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે. તો આ બાબત આવી કોઈ પણ જોડ માટે સત્ય છે. હા, એટલે તમે અહીંયા જોઈ શકો ફિગરની અંદર કે એ તો આપણે જે અંતર લીધું છે અંતર ગમે તેટલું લઈએ. બીજો એક રેખાખંડ અહીંયા લઈએ, સપોઝ કે Q1 રેખાખંડ અને Q2 રેખાખંડ. તો Q1 અને Q2 ની જોડ પણ એવી જ બંને ક્ષેત્ર સદિશો મળે કે એનું પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં મળશે. એટલે એવા ઘણી બધી જોડો આપણે વિચારી શકાય કે જે સમાન અંતરે O બિંદુ છે તો O બિંદુથી સમાન અંતરે આવેલા જે બંને રેખાખંડો હોય એમના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રો જે છે એના બે કમ્પોનન્ટ વિચારી શકાય. બરાબર, એક કમ્પોનન્ટ કે જે સમક્ષિતિજ અને એક કમ્પોનન્ટ વર્ટિકલ. તો વર્ટિકલ કમ્પોનન્ટ તો એકબીજાની અસર નાબૂદ કરશે. બરાબર, પરંતુ પરિણામી વેક્ટર છે એ કોનો સરવાળો થશે તો કે એના સમક્ષિતિજ કમ્પોનન્ટનો જ સરવાળો થશે. બરાબર, એટલા માટે થઈને જ ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. ત્રિજ્યા સદિશોને લંબ ઘટકો છે, અહીંયા આપણે ઉલ્લેખ કરેલો છે કે જે લંબ દિશામાં ક્ષેત્ર સદિશો છે. માની લો કે આ E2 વિદ્યુત ક્ષેત્ર છે તો E2 વિદ્યુત ક્ષેત્રનો આ જે E2 ને લંબ સમાંતર, એક અક્ષને સમાંતર ઘટક અને એ એક અક્ષને લંબ ઘટક છે. બરાબર, તો એ લંબ ઘટક હોય તો એવો જ એક E1 નો લંબ ઘટક પણ અહીંયા મળે. બરાબર છે, E1 નો લંબ ઘટક, આ E2 નો લંબ ઘટક. તો E2 અને E1 બંનેના મૂલ્યો તો સરખા જ છે, તો આ બંને ઘટકો કેન્સલ થઈ જશે. બરાબર, અને એક અક્ષ ઉપરના પરિણામી વેક્ટરો બંને એ જ દિશામાં આપણને મળશે. બરાબર, એટલે સરવાળો છે એ સમક્ષિતિજ ઘટકોનો થશે, લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો આ બાબત આવી કોઈ પણ જોડ માટે સત્ય છે. આપણે એક જોડ અત્યારે P1 P2 ની લીધી છે તો એવી કોઈ પણ જોડ માટે સત્ય છે. ગમે તેટલા અંતરે O બિંદુથી ગમે તેટલા અંતરે લીધી હોય તો પણ એ સત્ય છે. તેથી P આગળનું ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી છે. બરાબર, અને ત્રિજ્યાવર્તી પણ જો લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય તો બહાર આવતી દિશામાં અને લેમ્બડા લેસ ધેન 0 હોય તો અંદર જતી દિશામાં. તાર અનંત લંબાઈનો હોવાથી વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પર P ના સ્થાન પર આધારિત નથી. બરાબર છે. હવે તમે અહીંયા જોઈ શકો કે કોઈ પણ અંતરે P છે એ કોઈ પણ અંતરે રહેલો હોય પણ તારને આપણે અનંત અંતરે લંબાઈનો લીધેલો છે. બરાબર, તો P કદાચ ઉપર થોડો લ્યો, નીચે લ્યો, મિડલમાં લ્યો કે ગમે ત્યાં લ્યો તો પણ એ P ના સ્થાન ઉપર આધારિત નથી. પણ હા, એક છે કે P છે એ R થી કેટલા અંતરે, એનાથી કેટલા અંતરે રહેલો છે એ અગત્યનો છે. R અંતરે જ રહેલો હોય તો R અંતરે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સરખું હશે અને ત્રિજ્યાવર્તી હશે. બરાબર, પણ આનો મિનિંગ એવો નથી કે અંદર પણ ગમે તેટલા અંતરે હોય તો પણ વિદ્યુત ક્ષેત્ર એટલું જ મળે. પણ એ તો અંતર તો R જ છે, પરંતુ સળિયાના R અંતરે ગમે એ બિંદુએ હોઈ શકે. બરાબર છે, આ ધ્યાન રાખજો કે P જે છે એ એના સ્થાન ઉપર આધારિત નથી, એટલે R અંતર જ હોવું જોઈએ. પણ R અંતરે ગમે તે સ્થાને હોય. બરાબર છે, ઉપર હોઈ શકે, નીચે હોઈ શકે, સળિયાના મધ્ય સ્થાને હોઈ શકે. બરાબર છે, મધ્ય સ્થાનથી થોડો ઉપર પણ હોઈ શકે કોઈ, અથવા તો નીચે પણ હોઈ શકે. એટલે એના ઉપર આધારિત નથી, કારણ કે તાર છે એ ઘણી લંબાઈનો તાર છે, મોટી લેન્થ છે એની. વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં છે અને તેનું માન ફક્ત ત્રિજ્યાવર્તી અંતર R ઉપર જ. અહીંયા આપણે ઉલ્લેખ કરવો પડશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ R ઉપર આધારિત છે અને વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે છેદતા
समतल एने जे लंब रूपे छेदता समतल उपर ज बराबर के जे पहली ज आपणे फिगर हमणां जोई के एने लंब रूपे छेदतुं समतल छे आ बराबर आ जे छे परपेंडिक्युलर समतल छे तारने बराबर तो ए समतल उपर ज त्रिज्यावर्ती कां तो बहार आवती अथवा तो अंदर जती दिशामां अने एनुं मान कोना उपर आधारित छे तो के अंतर आर उपर छे। केवी रीते मान उपर आधारित छे ए पण हमणां आगळ आपणे एनुं गाणितिक केल्क्युलेशन पण जोईए। ओके तो हवे आपणे एक एवुं पी बिंदु लेशुं। हवे एनुं आपणे गाणितिक स्वरूप मेळवीए के अंतर उपर केवी रीते आधार राखे छे एनुं मैथेमेटिकल समीकरण क्या समीकरण वडे कोईपण लंब एवा आर जेटला अंतरे अहींया सळियाथी लंब एवा आर जेटला अंतरे रहेला कोईपण पी बिंदु छे तो पी बिंदु पासे विद्युत क्षेत्रनुं समीकरण क्यू थशे ए मेळववुं छे आपणे। तो एना माटे एक આપણે ગોસિયન પૃષ્ઠ ધારવી પડશે કારણ કે ગોસના નિયમનો ઉપયોગ કરવો છે તો ગોસિયન પૃષ્ઠ તો ગમે તેમાં ધારવું જ પડશે બધા જ પોઈન્ટની ચારે ચાર પોઈન્ટ આપણે હમણાં જોયા કે જે ગોસના એપ્લિકેશન છે બધી તો એ બધી જ એપ્લિકેશનોની અંદર આપણે એક ગોસિયન સપાટી તો ધારવી જ પડશે। હવે ગમે તેવી ગોસિયન સરફેસ ધારી શકાય પણ આપણે સરળતા માટે થઈ અને અમુક શેપની જ ગોસિયન સપાટી ધારજો કાં તો નળાકાર અથવા તો લંબચોરસ એવી બરાબર છે એવી જ પૃષ્ઠ ધારવી પડશે કે જેનાથી આપણે ગાણિતિક કેલ્ક્યુલેશન ઇઝી બને। ઓકે તો હવે અહીંયા આપણે એક અનંત લંબાઈના વાયરના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે તમે ફિગરની અંદર જોઈ શકો કે એક નળાકાર ગોસિયન પૃષ્ઠને ને અહીંયા કલ્પવાનું છે બરાબર કે એક કલ્પો કે જેની લંબાઈ કેટલી છે એલ લંબાઈ છે અને આર ત્રિજ્યાનો નળાકાર એવો ગોસિયન પૃષ્ઠ છે બરાબર છે। આ જે છે એ ગોસિયન સપાટી છે બરાબર છે એ સપાટીની આપણે ધારી લઈએ કલ્પના કરી લઈએ પણ હા એ જે આર ત્રિજ્યા આર અંતરે જો આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો આર ત્રિજ્યાનું જ ગોસિયન પૃષ્ઠ ધારવું પડે છે બરાબર લેન્થ ગમે તેટલી રાખો તો આવશે બરાબર છે પણ જો પી બિંદુ પાસે આર અંતરે સપોઝ કે 5 સેન્ટીમીટરે મારે કોઈ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કેટલા ત્રિજ્યાનું એક ગોસિયન પૃષ્ઠ ધારવું પડે છે નળાકાર પૃષ્ઠ ધારવું પડે છે તો કે 5 સેન્ટીમીટરનું 5 થી વધારે ઓછું ન ચાલે બરાબર છે। તો જેટલા પણ અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એટલા જ અંતરનું એટલી જ ત્રિજ્યા એટલા જ અંતર ધરાવતું ત્રિજ્યાનું એક નળાકાર ગોસિયન પૃષ્ઠ ધારવું પડશે। તો દરેક બિંદુએ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોવાથી નળાકાર ગોસિયન પૃષ્ઠના બે છેડાઓમાંથી ફ્લક્સ શૂન્ય થશે બરાબર। હવે હમણાં જ આગળ આપણે જોયો કન્સેપ્ટ કે દરેક જે સળિયો છે એ સળિયાથી વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પાસે ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં હશે બરાબર છે। તો જે બે છેડાઓ છે એક અહીંયા તમે એક નીચેનો છેડો અને એક ઉપરનો છેડો એનો એક ક્ષેત્રફળ ખંડને આપણે વિચાર કરીએ કે S1 તો S1 છે એ વિદ્યુત ક્ષેત્રને કેવો થશે પરપેન્ડિક્યુલર બરાબર તો એનું ફ્લક્સ શું થઈ જશે 0 બરાબર 5 1 0। એવી જ રીતે નીચેનું સમતલ છે એ પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય તો એ બંને 90 ડિગ્રીએ થશે બરાબર। તો આમનું ફ્લક્સ 5 2 પણ આપણે શું લેશું 0। એટલે બે સપાટ એવી બાજુઓ છે બરાબર કે જે વર્તુળાકાર બાજુઓ છે બરાબર છે આ જે બાજુઓ છે કે જેના લીધે એમાંથી કોઈ ક્ષેત્ર રેખાઓ પસાર થતી નથી તો ફ્લક્સ શૂન્ય થશે બરાબર। અથવા તો એમ પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા S1 અને S2 એ બંને ક્ષેત્રફળ ખંડો વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો છે બરાબર અને તેથી એમાંથી કોઈ ફ્લક્સ લિંક થશે નહીં। ઓકે હવે એક જ સરફેસ બાકી રહી છે એ કઈ છે તો કે વક્ર સરફેસ બરાબર છે વક્ર સપાટી। તો વક્ર સપાટીમાંથી પસાર થતું એક ફ્લક્સ લિંક થતું ફ્લક્સ ને આપણે મેથેમેટિકલ રીતે સમીકરણ મેળવી શકાય। ઓકે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે 2πrl છે બરાબર છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl હોય। પૃષ્ઠનું ક્ષેત્રફળ છે મિત્રો યાદ રાખજો બરાબર છે કોઈ ક્રોસ સેક્શનનો એરિયા નથી સિલિન્ડરનો ક્રોસ સેક્શનનો એરિયા હોય તો πr² જ આવે પણ આ તો એ બારનો પૃષ્ઠનો એરિયા છે તો પૃષ્ઠનો એરિયા 2πr × l લંબાઈ એમની નળાકારની લંબાઈ છે। તો હવે એ
ગોસિયન સપાટીમાંથી લિંક થતું જે ફ્લક્સ છે એના માટે એક જ આપણે સપાટી રહેશે કે જેમાંથી લિંક ફ્લક્સ થશે નળાકારની. બાકીની બે સપાટી હતી એમનું તો ફ્લક્સ 0 થઈ જશે, બરાબર, કે જે વર્તુળાકાર સપાટી છે. ઓકે, તો હવે એમના માટે આપણે નળાકારની વક્ર સપાટી માટે આપણે રૂલ્સ એપ્લાય કરીએ કે ડેલ્ટા ઈ ડોટ ડેલ્ટા એસ. તો એમની અંદર તમે જોઈ શકો કે ઈ અને ડેલ્ટા એસ એટલે એમની પૃષ્ઠનું ક્ષેત્રફળ કે જે 2πrl છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડેલ્ટા એસ, વિદ્યુત ક્ષેત્ર ઈ નું સમીકરણ ત્યાં આપણે મેળવવાનું છે એ પી બિંદુ પાસે, બરાબર છે. એ ડાયરેક્ટ આપણે મૂકવાનું નથી કે 1/4πε0 q/r², કારણ કે એ તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. આ બિંદુવત વિદ્યુતભાર નથી, અહીંયા તો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર તો આપણે મેળવવાનું છે, પણ સામે આપણે ગોસનો નિયમ એપ્લાય કરશું. ઓકે, તો ઈ ડોટ ડેલ્ટા એસ ઇન્ટુ અહીંયા બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી, કારણ કે ક્ષેત્રફળ સદિશ પણ બહાર આવતી દિશામાં થશે, એસ પણ, અને વિદ્યુત ક્ષેત્ર પણ બહાર આવતી દિશામાં હશે. તો એ બંને વચ્ચેનો સેમ દિશામાં થશે, એટલે એ બંને વચ્ચેનો એંગલ 0 થશે, બરાબર. તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આપણે ખ્યાલ છે કે ક્ષેત્રફળ કેટલું છે, 2πrl. ઓકે, તો એક તો આ સમીકરણ આપણને મળ્યું છે કે ઈ ઇન્ટુ 2πrl આટલું ટોટલ ફ્લક્સ લિંક થશે, બરાબર છે. તો હવે શું કરશું કે એક ગોસનો નિયમ આપણે લાગુ પાડવો છે, તો વિદ્યુતભારની જરૂરિયાત રહેશે, બરાબર છે. તો આમની અંદર વિદ્યુતભાર, એ પણ ઘેરાતો વિદ્યુતભાર, બરાબર છે, ઘેરાતો. આ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાશે, તો કે એકમ લંબાઈની અંદર જો લેમડા ઘેરાતો હોય તો એલ લંબાઈમાં કેટલો ઘેરાશે, બરાબર. તો એ વિદ્યુતભાર q ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એલ, બરાબર છે. અહીંયા આપણે સ્મોલ એલ વાપરેલો છે, તો આ સ્મોલ એલ રાખીએ, બરાબર. સ્મોલ એલ લેન્થનો સિલિન્ડર છે, તો લેમડા ઇન્ટુ એલ, બરાબર. માની લો કે કોઈ 10 કુલમ જેટલો 1 મીટરમાં હોય તો એ લેમડા આપેલો છે. 1 મીટરમાં 10 કુલમ વિદ્યુતભાર વિતરિત થયેલો હોય, તો હું એમ કહું કે 5 મીટરમાં કેટલો થાય, તો 5 × 10 કરવો પડશે, એટલે 50 કુલમ થશે. તો આટલો વિદ્યુતભાર ઘેરાશે એમની અંદર, લેમડા ઇન્ટુ એલ. આ વિદ્યુતભાર છે, બરાબર, કારણ કે સમીકરણ તમે જોઈ શકો, લેમડા ઇઝ ઇક્વલ ટુ q/l, બરાબર. તો q ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એલ થશે. ઓકે, તો વિદ્યુતભારનું સમીકરણ આપણને લેમડા ઇન્ટુ એલ મળશે, બરાબર. તો હવે ગોસનો નિયમ લાગુ પાડીએ તો ગોસના નિયમ મુજબ કહી શકાય કે જે ફ્લક્સ લિંક થતું ફ્લક્સ ટોટલ જે સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસ છે, બરાબર, ગોસિયન સપાટી જે લીધી છે એમાંથી લિંક થતું ફ્લક્સ એ કુલ ઘેરાતો વિદ્યુતભાર q અને ε0 ના ગુણોત્તર, બરાબર. અને q કેટલો છે, તો કે લેમડા ઇન્ટુ એલ /ε0. અને આ જે સમીકરણ 2 અને 1 પરથી જોઈ શકો કે બંને ફ્લક્સ તો સરખું જ છે, બરાબર છે. એકમાં આપણે ફ્લક્સની વ્યાખ્યા મુજબ આપણે મેળવેલું છે, ફ્લક્સ મેળવેલું છે, એક ગોસિયન સરફેસની મદદથી, એટલે ગોસના નિયમની મદદથી આપણે સમીકરણ લાગુ પાડેલું છે. તો એ બંનેને કમ્પેરિઝન કરીએ તો એ કમ્પેરિઝન અહીંયા આપણે કરેલી છે, બરાબર છે. તો બંને બાજુથી એલ કેન્સલ થશે, બરાબર, 2πrl, અને અહીંયા લેમડા ઇન્ટુ એલ, બરાબર. 1 અને 2 બંને ઇક્વેશનને સરખાવી દીધેલા છે, બરાબર, કારણ કે બંને ફ્લક્સને જ રજૂ કરે છે સિલિન્ડ્રિકલ સપાટીની માંથી, બરાબર. તો એલ કેન્સલ થશે, તો ઈ ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ લેમડા/ε0. ઓકે, તો હવે કેટલું થશે, વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ લેમડા/ε0 હતું. તો ઈને આપણે ઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા/2πr ઇન્ટુ ε0, બરાબર છે. તો 2πε0 ઇન્ટુ r આમ પણ લખી શકાય, બરાબર છે, લેમડા/2πε0 ઇન્ટુ r. એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r અંતરના વ્યસ્ત પ્રમાણે ઘટતું જાય છે, બરાબર છે. આગળ આપણે બિંદુવત વિદ્યુતભાર હતો તો એમાં વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ ઘટતું હતું, બરાબર. પણ અહીંયા એ અંતરથી 1/r સાથે જ એ સમપ્રમાણમાં છે, બરાબર છે.
तो कोई बिंदुए विद्युत क्षेत्र सदिश स्वरूप में આપણે રજૂ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E સદિશ E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડ બાય 2 પાઈ એપ્સિલોન 0 r ઇન્ટુ n કેરેટ એટલે કે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એ અથવા તો ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે બરાબર ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે ઓકે જો લેમ્બડા ધન હોય તો E ની દિશા બહાર આવતી દિશામાં કે જે ઓલરેડી આગળ આપણે ડિસ્કશન કરી ગયા અને લેમ્બડા ઋણ હોય તો E ની દિશા અંદર જતી દિશામાં હશે જ્યારે આપણે સદિશ A ને અદિશ ગુણ્યા એકમ સદિશ એટલે કે A ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ A કેરેટ તરીકે એટલે જનરલી અહીંયા કોઈ સદિશ છે એ સદિશને આ સદિશ A છે ઇઝ ઇક્વલ ટુ A નું મૂલ્ય અને એનો એકમ સદિશ તરીકે રજૂ કરી શકાય તો વિદ્યુત ક્ષેત્ર E નું પણ માન આવી રીતે આપણે રજૂ કરી શકીએ કે E નું મૂલ્ય ઇન્ટુ n કેરેટ અને E નું મૂલ્ય કેટલું છે તો કે લેમ્બડા ડિવાઇડ બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r અને દિશા છે એ n કેરેટ આપણને દર્શાવશે લખી શકીએ ત્યારે અદિશ એ બેઝિક સંખ્યા છે એ તો મૂલ્ય છે બરાબર કોઈ આંકડો છે વેલ્યુ છે એ બેઝિક સંખ્યા છે અને તે ધન કે ઋણ હોઈ શકે જો એ ગ્રેટર ધેન 0 હોય તો તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ છે બરાબર અને પોઝિટિવ ક્યારે હોય એ પણ તમે જોઈ શકો કે લેમ્બડા ગ્રેટર ધેન હોય તો એટલે કે એકમ સદિશની દિશામાં હશે અને જો એ લેસ ધેન 0 હોય તો ઉલટી દિશા કે જે એવું ક્યારે પોસિબલ છે ઋણ વિદ્યુતભાર હોય તો બરાબર કે n કેરેટની દિશા ઉલટી હોય બરાબર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં ન હોય ને અંદર જતી એનાથી ઉલટો સદિશ હોય n કેરેટ બરાબર છે તો માઇનસ n કેરેટ હોય તો એનો મિનિંગ કે ઋણ સંખ્યા હોય અને એ નેગેટિવ વિદ્યુતભારનો ઉલ્લેખ કરે છે બરાબર આટલું ધ્યાન રાખજો એટલે આ એકમ સદિશને જ આપણે દર્શાવજો કે પ્લસ હશે કે માઇનસ હશે જો પ્લસ હશે તો એ પૃષ્ઠ જે છે એ વિદ્યુતભાર વિતરણ કરેલો છે પોઝિટિવ છે બરાબર એટલે લેમ્બડા પોઝિટિવ થશે ટૂંકમાં બરાબર અને જો એ નેગેટિવ હોય માઇનસ a કેરેટ તરીકે એટલે કે માઇનસ n કેરેટ વડે દર્શાવજો તો લેમ્બડા છે એ લેસ ધેન 0 હશે સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર જ ઉપરના સૂત્રોમાં સમાવિષ્ટ હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર સમગ્ર તાર પરના વિદ્યુત ક્ષેત્રને લીધે છે બરાબર આ જે આપણે ગોસના જે અગત્યના મુદ્દાઓ છે એમની અંદર પણ ડિસ્કશન કરી ગયા કે જે બંનેની અંદર કે જે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડ બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r છે બરાબર છે અહીંયા n કેરેટ આપણે લઈએ તો અહીંયા જે જમણી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બધા જ વિદ્યુતભારના લીધે છે બરાબર આટલું યાદ રાખજો બધા જ વિદ્યુતભારના લીધે એ એવું નથી કે ખાલી સિલિન્ડર છે એ સિલિન્ડરની અંદર ઘેરાતા વિદ્યુતભારનું જ વિદ્યુત ક્ષેત્ર છે એવું નથી બરાબર એ તો બહારના વિદ્યુતભારો છે એમનું પણ વિદ્યુત ક્ષેત્ર છે બરાબર છે બધાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા P બિંદુ પાસે બરાબર પરંતુ જે આપણે ગોસનો નિયમ એપ્લાય કર્યો છે એમની અંદર સિગ્મા ક્યુ ડિવાઇડ બાય એપ્સિલોન 0 એમાં વિદ્યુતભાર કેટલો લીધો છે તો કે એમાં ઘેરાતો વિદ્યુતભાર બરાબર છે કે કેટલો ઘેરાશે વિદ્યુતભાર લેમ્બડા ઇન્ટુ l જેટલો ઉપરાંત તાર અનંત લંબાઈનો હોવાની ધારણા પણ અત્યંત મહત્વની છે જો ઇન્ફાઇનાઇટ લોંગ જ વાયર હોવો જોઈએ ટૂંકા વાયર માટે આ સમીકરણ લાગુ પડશે નહીં બરાબર એ આપણે જે નીટ કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પોઈન્ટ લઈ શકાય પણ આપણે સિલેબસમાં છે નહીં પણ જો ટૂંકી લંબાઈનો કોઈ વાયર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કોઈ મેળવવું છે તો એના માટે થીટા એંગલ લેવો જરૂરી છે કે θ1 અને θ2 બંને બાજુ અને પછીથી ઇન્ટિગ્રેશન કરવું પડશે ઇન્ટિગ્રેશનની મદદથી પોસિબલ છે બાકી પોસિબલ નથી બરાબર છે પણ અહીંયા આપણે એક સરળ મેથડ છે કે જે ઇન્ફાઇનાઇટ લોંગ વાયર માટે ગોસનો નિયમને લાગુ પાડી શકાય આમાં થોડો ડિફિકલ્ટ થશે આમાં ઇન્ટિગ્રેશન જ કરવું પડે નાના ટુકડો ખંડ રેખાખંડ ધારી અને પછીથી ઇન્ટિગ્રેશન આ ઇન્ટિગ્રેશનની મેથડથી કરી શકાય જ્યારે જો લોંગ વાયર હોય તો એના માટે આપણે ગોસનો નિયમ લાગુ પાડી શકીએ આ ધારણા વિના આપણે વિદ્યુત ક્ષેત્રને ગોસિયન સપાટીના વક્ર ભાગ લંબ લઈ શકીએ નહીં બરાબર અગત્યનું કે જો કોઈ આપણે કોઈ પણ વક્ર ભાગ છે બરાબર નળાકાર પૃષ્ઠ જે આપણે વિચારેલું છે એનો વક્ર ભાગ છે એ વક્ર ભાગ છે એ વિદ્યુત ક્ષેત્ર ત્યાં લંબ જ લઈ શકાય
લંબ લઈ શકીએ નહીં, બરાબર છે. ગૌસિયન સપાટીના વક્ર ભાગે લંબ લઈ શકાય નહીં. વિદ્યુત ક્ષેત્ર એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર લંબ લઈ શકીએ અને ક્ષેત્રફળ સદિશ છે S છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર લઈ શકીએ, બરાબર. પણ જો આ પ્રકારનું ન હોય એટલે કે અનંત વાયર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર E છે એ S ને લંબ ન લઈ શકાય, કોઈ થીટા એંગલે હોય છે, બરાબર. એટલા માટે ન લઈ શકીએ. ઓકે. આમ છતાં સમીકરણ 1.32 લાંબા તારના મધ્ય ભાગની આસપાસ જ્યાં છેડાઓની અસર અવગણી શકીએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટે સન્નિકટ રીતે સત્ય છે. એટલે કોઈ ઇન્ફાઇનાઇટ લોંગ વાયર હોય ને એના મધ્ય બિંદુની આસપાસ જ કોઈ બિંદુ હોય તો ત્યાં આપણે જે સમીકરણ મેળવેલું છે લેમડાવાળું સમીકરણ હમણાં જે આ, બરાબર, એ સમીકરણ વધારે સાચું એ આપણે એના મધ્ય બિંદુની આસપાસ વધારે સાચું પડે, પણ છેડાઓ તરફ એ સાચું પડશે નહીં, બરાબર. અને એ પણ લાંબો વાયર હોવો જરૂરી છે.